સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવક અર્ધનગ્ન હાલતમાં પોલીસનો દંડો ખેંચી અને પોલીસ પર હુમલો કરતો હોય તેવી માહિતી સામે આવી છે. પોલીસને બાનમાં લીધી છે, હાથમાં ચપ્પુ પણ છે, સાથે જ પોલીસના દંડા વડે પોલીસ પર હુમલો કરવામાં આવતો હોય તેવી માહિતી સામે આવી છે. અર્ધનગ્ન હાલતમાં રહી હાથમાં ચપ્પુ રાખી ફરી રહેલા યુવકને પોલીસે અટકાવવાના પ્રયાસ કર્યા છે. તે દરમિયાન યુવક એકાએક ઉશ્કેરાઈ જઈ પોલીસની હાથમાં રહેલા દંડો ખેંચી અને પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી છે. યુવકની અટકાયત કરવામાં પોલીસને પણ પરસેવો વળી ગયો છે. યુવકની પૂછપરછ દરમિયાન અસ્થિર મગજનો હોય તેવું સામે આવ્યું છે. અસ્થિર મગજના યુવકને કામરેજના પારડી ખાતે આશીર્વાદ માનવ મંદિર આશ્રમમાં મૂકવામાં આવ્યો છે. અસ્થિર મગજના યુવકે મચાવેલા ધમાલનો વિડીયો હાલ સામે આવ્યો છે.